બોલો ઘનશ્યામ મહારાજની પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી, પૂજ્ય હરિસ્મરણ સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા વિદ્યાર્થીઓ, બધાને જય સ્વામિનારાયણ. આ સત્રની પહેલી સભામાં પહેલાં તો ગયા વર્ષે 10મા વાળા વિદ્યાર્થીઓ, 12મા વાળા વિદ્યાર્થીઓ, એમણે ખૂબ મહેનત કરી. સંતોએ, શિક્ષકોએ સારો પ્રયાસ કર્યો, ભણાવ્યા. વિદ્યાર્થીઓ સારી મહેનત કરી ને બહુ સારું પરિણામ લાવ્યા. એ બદલ બધા વિદ્યાર્થીઓને, બોર્ડના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ સંસ્થાની અંદર જે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે, બધા ભાગ્યશાળી આત્માઓ છે. આ સંસ્થાનું નામ નવા વિદ્યાર્થીએ કહેવાનું. આ સંસ્થાનું નામ શું છે? ખ્યાલ છે તમને? બોલો બોલો. સ્વામિનારાયણ ગુરુકુલ. શું નામ છે? એટલે આ ગુરુકુલ કોનું છે? ભગવાનનું છે. આપણે કોના છીએ? ભગવાનના છીએ. ગુરુકુલ ભગવાનનું, આપણે ભગવાનના. તો આ સંસ્થા કોની? તો આપણે ભગવાનના, એટલે આપણી નહીં. તમારા પપ્પાની જમીન ને ઘર હોય તો એ તમારું ઘર કહેવાય કે ન કહેવાય? તો આપણા ભગવાનની આ સંસ્થા છે, એટલે આ સંસ્થા કોની? આપણી. તો તમે તમારી ઘરે ભણવા માટે આવ્યા છો. આ સંસ્થા ભગવાનની છે એટલે આપણી છે, ને આપણી સંસ્થામાં આપણે ભણવા માટે આવ્યા છીએ એટલે તમે ઘરે આવ્યા છો. આ ભગવાનની સંસ્થામાં, તમારી સંસ્થામાં તમારું સ્વાગત છે. વહાલા વિદ્યાર્થીઓ, તમારા માતા પિતાએ તમારા વિદ્યાભ્યાસ માટે બહુ સારી સંસ્થાની પસંદગી કરી છે. થોડા સમય પહેલાં, 2-4 વર્ષ પહેલાં અહીંયા આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રતજી અહીંયા આવ્યા હતા. આ જ સ્ટેજ ઉપર સભા હતી, બધા વિદ્યાર્થીઓ બેઠા હતા. એણે આ સંસ્થાનો માહોલ જોયો. એ પ્રવચન ચાલુ કરતા પહેલા એવું બોલ્યા, બધા વિદ્યાર્થીઓને સંબોધીને, કે તમારા માતા પિતાને હું ધન્યવાદ આપું છું કે તમારે માટે આવી સારી સંસ્થાની પસંદગી કરી. એ દેવવ્રતજી તો બહુ વિદ્વાન છે. ત્યારે આ ગુજરાત રાજ્યમાં પણ કૃષિ માટે, ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી માટે મોટું અભિયાન ચલાવે છે. ગાયો માટે પોતે પણ ગુરુકુલો ચલાવે છે. એણે આ માહોલ, આ વાતાવરણ, વિદ્યાર્થીઓનું શિસ્ત બધું જોઈ અને એના હૃદયમાંથી એવા ઉદ્ગારો નીકળ્યા. વહાલા વિદ્યાર્થીઓ, તમે બહુ ભાગ્યશાળી છો કે તમે આવી સારી સંસ્થામાં એડમિશન લીધું છે, ભણવા આવ્યા છો. તમારું ભવિષ્ય બહુ ઉજળું છે. આપણે પ્રારંભમાં આવીએ ત્યારે 2-5 દિવસ ક્યારેય ઘર છોડ્યું ન હોય એટલે થોડું ઘર યાદ આવે એવું પણ બને. રીંગણીનો રોપો હોય, એ રોપાને ત્યાંથી લઈ પછી જ્યાં વાવવાનો હોય ત્યાં રોપે તો 2-5 દિવસ લંઘાય. પણ પછી આમ મૂળિયા નાખી જાય ને ચોટી જાય, પછી મંડે કૂપળિયા કાઢવા. એમ
અહીંયા શરૂઆતમાં એવા હોય જો કે બધા વિદ્યાર્થીઓ તમે આનંદમાં છો. આજે તો ઘણા નવા વિદ્યાર્થીઓ મળતા હતા તો એટલા ઉત્સાહમાં હતા. બહુ સરસ, તમે બધા વેલસેટ એકદમ થઈ ગયા છો. છતાંય આપણી લાગણી હોય, ઘર છોડ્યું હોય એટલે ક્યારેય નીકળ્યા ન હોય મા બાપને છોડીને, તો થોડું યાદ આવે પણ ખરું. પણ મા બાપની મોટી સેવા કઈ છે કે એમની ઈચ્છા છે તમને ભણાવવાની. અત્યારે આ દેશકાળ નબળા છે, મંદીના ટાઈમ છે, એની અંદર પણ તમારી ફી ભરી કે અમારા બાળકો સારી સંસ્થામાં ભણે, એનું ભવિષ્ય ઉજળું થાય એવી ભાવનાથી તમને ભણવા માટે મોકલ્યા છે. અને તમે અહીંયા બરોબર ભણો, તમને ફાવી જાય તો તમારા મા બાપ રાજી થાય બહુ. તો મા બાપની જે ઈચ્છા એ પ્રમાણે આપણે રહેવું એ મા બાપની મોટી સેવા કહેવાય. એમની ઈચ્છા છે તમે સારી રીતે ભણો, અભ્યાસ કરો, આગળ વધો. અને એડમિશન લેવા માટે પણ કેટલી મહેનત કરી હોય. અત્યારે કેટલા વાલીઓને ફોન આવે છે જેને એડમિશન નથી મળ્યા. વેઇટિંગમાં પણ વિદ્યાર્થીઓ રાહ જુએ છે. તો તમને એડમિશન મળ્યું છે, આવી સારી સંસ્થામાં આવ્યા છો, બહુ ભાગ્યશાળી છો. અને હવે કદાચ કોઈ વિદ્યાર્થીને ઘર યાદ આવે, મા બાપ યાદ આવતા હોય તો એમણે એવું વિચારવું જોઈએ કે હું ત્યાં જાઉં તો મા બાપ રાજી થાય એવું નહીં. કારણ કે એની ઈચ્છા હોય એમ કરીએ તો એ રાજી થાય. તમે સારી રીતે ભણો, અહીંયા ફાવી જાય તો મા બાપને પણ કેટલો આનંદ થાય. અને એ મા બાપની સેવા કહેવાય, એનો આપણે રાજીપો લીધો કહેવાય, આપણને સાચું હેત કહેવાય મા બાપમાં કે આપણે સારું ભણીએ. અને આપણે આગળ વધવા માટે જરૂર પુરુષાર્થ કરવો જોઈએ. તમે સારું ભણશો, આગળ વધશો તો તમે તમારા પરિવારની સેવા કરી શકશો, એમને સુખી કરી શકશો. જો પૂર્વે ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર થયા એ પણ ગુરુકુલમાં ભણવા ગયા હતા. તમે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સાંભળ્યું છે? સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ ભગવાન ભણવા માટે પધાર્યા હતા ગુરુકુલમાં. જો શ્રી કૃષ્ણ ભગવાન 11 વર્ષની ઉંમરે મથુરા પધાર્યા, કંસ રાજાએ આમંત્રણ આપ્યું હતું, યજ્ઞ કર્યો હતો. પણ ભગવાન શા માટે ગયા હતા મથુરા? માતા પિતા જેલમાં હતા, એને છોડાવવા માટે, કંસનો ઉદ્ધાર કરવા માટે. તમે બધા યાદ રાખજો, શ્રી કૃષ્ણ ભગવાન એ કંસનો ઉદ્ધાર કરી અને વસુદેવ અને દેવકી માતાને જેલમાંથી મુક્ત કર્યા. પછી માતા પિતાએ એમને ગુરુકુલમાં ભણવા મોકલ્યા. એટલે 11 વર્ષની ઉંમરે કંસને માર્યો ભગવાન, અને 12 વર્ષની ઉંમરે ભગવાન ગુરુકુલ ભણવા ગયા. તમે બધા લગભગ નાના વિદ્યાર્થી, કોઈ 11 વર્ષના, 12 વર્ષના છે. પણ એ ભગવાન ગુરુકુલમાં ભણવા ગયા હતા, એ ગુરુકુલ તો જંગલમાં હતું. ત્યાં આશ્રમ એટલે ઝૂંપડાઓ હોય, એમાં રહેવાનું. અને તમે ગુરુકુલમાં ભણવા આવ્યા છો, અહીંયા ઝૂંપડા છે? અહીંયા તો રાજભવન જેવું છે. છતાંય ગુરુકુલનું વાતાવરણ છે, સંસ્કાર ગુરુકુલના છે. અને એ વખતે ભગવાન નાની ઉંમરમાં એ સાંદીપની ઋષિના ગુરુકુલમાં ભણવા ગયા હતા, તો ત્યાં સગવડતા નહોતી વિદ્યાર્થીઓને ગાયો ચરાવવા માટે જવાનું. યજ્ઞ ચાલતો હોય, રસોઈ બનાવવાની હોય તો કાષ્ટ લેવા માટે જંગલમાં જવું પડે, તો વિદ્યાર્થીઓ જાય. એ સેવાઓ વિદ્યાર્થીઓ કરતા. એક ભણવામાં કવિતા આવતી, ભગવાન ગુરુકુલમાં ભણતા ને ત્યારની,
પછી સાંભળ્યો જી બોલિયા તુને સાંભરે રે, હાજી નાનપણા નેહ મને કેમ વિસરે રે. સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાનનો બે મિત્રો ભેળા થયા. કયા ભેગા થયા હતા? દ્વારિકામાં. સુદામાજી કયા ગામના હતા? પોરબંદરના. અને શ્રી કૃષ્ણ ભગવાન એ દ્વારકા તો પછી ગયા, ગુરુકુળમાં ભણ્યા પછી. પેલા કયું ગામ હતું? ગોકુળ મથુરા. ત્યાંથી ગોકુળ મથુરાથી ભણવા ગયા સાંદીપની ઋષિના ગુરુકુળમાં. અને સુદામા પોરબંદરથી ગયા. ક્યાં પોરબંદર, ક્યાં ગોકુળ મથુરા. ત્યાંથી ભણવા ક્યાં ગયા હતા? ઉજ્જૈન. અને એ પણ પાછું ગુરુકુળ ક્યાં? જંગલમાં. અને પછી ગાયો ચરાવવાની, કાષ્ટ લેવા જવાનું, ગુરુજી ભણાવે એ ભણવાનું. અને તમે તો એટલે બધેથી દૂરથી નથી આવ્યા, બીજા રાજ્યમાંથી તો કોઈ નથી આવ્યા. હા, જુદા જુદા જિલ્લાના છે, બધા જિલ્લાના. પણ એ ગુરુકુળની મોટી વાત એ છોકરાઓ ક્યાં પોરબંદર, ક્યાં ગોકુળ મથુરા, છતાંય બંને મિત્રો થયા. આ ગુરુકુળમાં મોટો લાભ એ કે આપણને મિત્રો સારા મળે, આપણી ઓળખાણ કેટલી મોટી થાય. અને વિદ્યાર્થીઓ, આ ગુરુકુળ આવડું નથી. અત્યારે આપણા ગુરુકુળમાં બધા થઈને 45,000 વિદ્યાર્થીઓ ભણે છે. આપણા દેશમાં બધા રાજ્યોમાં લગભગ આપણું ગુરુકુળ છે. આ પૃથ્વી ઉપર 5 ખંડમાં આપણું ગુરુકુળ છે, 5 ખંડ. અમેરિકામાં 10 ગુરુકુલો, કેનેડામાં 3, ઓસ્ટ્રેલિયામાં 1, ઇંગ્લેન્ડમાં લંડનમાં 1, અને અત્યારે આફ્રિકામાં આપણું ગુરુકુલ આ વર્ષે જ ઉદ્ઘાટન થાય છે. આપણે જ્યાં જઈએ ને ત્યાં તમે એમ કહો કે હું રાજકોટ ગુરુકુલનો વિદ્યાર્થી છું. આપણી આ રાજકોટ ગુરુકુલની શાખાઓ છે. હું ગુરુકુલનો વિદ્યાર્થી છું તો આ કોઈ એવું સિટી નહીં હોય કે જ્યાં આપણો વિદ્યાર્થી ન હોય, ભૂતપૂર્વ. અને એ બધા એમ માને કે આ ગુરુકુલમાં ભણેલો મારો ભાઈ છે. એટલે આપણો કેવડો મોટો પરિવાર થયો. એમાં આ તરોડા ગુરુકુલ એ તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ છે. અહીંયા આટલા વિદ્યાર્થીઓ મળે, આપણને મિત્રો થાય. શરૂઆતમાં થોડુંક હજી મિત્રો ન થયા હોય ત્યાં સુધી થોડુંક ઘર ક્યારેક યાદ આવી જાય, પણ સારા મિત્રો કરવા. અને જેને ફાવતું હોય ને, કદાચ કોઈ ઘરે જવાનો હોય, ફાવતું ન હોય, એને મિત્રો ન કરવો, નહીંતર એ આપણને લઈ જાય. આગળ વધતા હોય, વ્યવસ્થિત આમ ભણતા હોય, એને આપણા સારા વિદ્યાર્થીઓને આપણા મિત્રો બનાવવા. તમારા જીવનમાં બહુ મોટો લાભ થશે છોકરાઓ. શ્રી કૃષ્ણ ભગવાન પણ ગુરુકુલમાં ભણતા. આપણા ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ નાના હતા એ કેટલા વર્ષની ઉંમરે ઘનશ્યામ મહારાજ છપૈયા અયોધ્યાનો ત્યાગ કરી અને વનમાં ગોપાલ યોગીની પાસે યોગાભ્યાસ કરવા માટે, વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. ઘનશ્યામ મહારાજની કેટલી ઉંમર હતી? 11 વર્ષની. તમે બધાય તો 11 વર્ષ કરતા મોટા છો. કોઈક અમારે નાના વિદ્યાર્થીઓ 6ઠ્ઠા વાળા હશે, એ 11 વર્ષના હશે. બાકી બધાય 12 ને 12 થી મોટા. એકલા જંગલમાં ક્યાં ગોપાલ યોગીનો આશ્રમ, 1 વર્ષ સુધી યોગ કળા શીખા. વાલા વિદ્યાર્થીઓ, અત્યારે તો બધી સગવડતાઓ છે. આપણે આ ગુરુકુલમાં ભણવા માટે આવ્યા છીએ. તમે બરોબર વિદ્યાભ્યાસ કરશો તો તમારું ભવિષ્ય બહુ ઉજળું થશે. તમે સુખી થશો, તમારા પરિવારને તમે સુખી કરશો. અહીંયા તો ભગવાન પણ છે, ભણવાનું પણ છે.
સારા સંસ્કારો છે, સાથે સારું ભણવાનું છે, એટલે તમારા બહુ મોટા ભાગ્ય છે. અને આપણે ભણવું હોય, આગળ વધવું હોય તો થોડુંક આપણે મહેનત તો કરવી પડે. જુઓ, અત્યારે ઉનાળો છે ને, કાલે કેરીની રસોઈ છે. અહીંયા તમારે કંઈ તપ કરવાનું નથી. લ્યો, આજે હું સાંજે રસોડામાં માટો મારવા ગયો તો ચૂરમું હતું. લ્યો, પછી આવતીકાલે તો પછી કેરીના રસની રસોઈ છે, ભેગી પૂરી છે. શું છે? રસપુરીની રસોઈ છે કાલે. અને કેવી ઓર્ગેનિક કેરી આવી છે, જરાય કાર્બન નાખ્યા વિનાની, અને એનો રસ નીકળશે, ઓલો ડબ્બાનો રસ નહીં, નેચરલ રસ. અને સરસ રસપુરીની રસોઈ છે. અહીંયા તો એ જમવાનું સારું, ભણવાનું સારું, રમવાના આટલા સરસ મજાના ગ્રાઉન્ડ મળ્યા છે, અને ભેગા ભગવાન. કાંઈ એવું કઠણ નથી. થોડુંક આપણા મનમાં નક્કી કરવું જોઈએ કે મારે ભણવું છે, મારે આગળ વધવું છે. જો આ કેરીની વાત આવી ને, આ ઉનાળામાં આંબામાં કેરી આવે. આમાં કેટલા વિદ્યાર્થીઓને પોતાના ખેતરમાં, વાડીમાં આંબા છે? અરે ઓ, આ તો બધા લગભગ વિદ્યાર્થીઓને ખેતરમાં એટલે તમારી ઘેરે કેરી લઈ આવો એ નહીં હો, ઘરના આંબા. હા, તો આ વિડીયો ઉતારવા જેવો છે. બધા ખેડૂત છે, ભલે સુરત રહેતા છે, પણ અહીંયા બાપાને દાદાને આંબો તો હોય ને. હારું હારું રાખો. એ કેસર કેરીનો આંબો હોય, મોટો આંબો, એને ઘણીવાર કેરીના લુરખા આવે. તમે જોયા હોય? એક આરે આમ 2, 3, 4 કેરી આમ એક લુરખામાં આવી હોય. અને આ વૈશાખ મહિનાનો, જેઠ મહિનાનો આમ તડકો પડતો હોય, વણતો તડકોય બહુ ઝાઝો પડ્યો. એવો તડકો આવે, પછી ગરમ લૂ આવે, ગરમ પવન. તે ઓલી કેરી હતી ને, બાજુમાં 2 કેરી, એ 2 બેનપણીઓ વાતું કરતી હતી. એમાં એક કેરીએ એમની બાજુમાં બીજી એની બેનપણી હતી, એને કીધું કે હવે મારાથી આ તડકો સહન થતો નથી, આ ગરમ લૂ સહન નથી થતી, મારે અહીંથી ખરી જવું છે, મારે હવે આ સહન નથી કરવું. તો ઓલી બેનપણી હારી હશે, સારો મિત્ર, એટલે એને સમજાવે કે તું થોડીક ધીરજ રાખ, આ લૂ ખાઈને તો આપણી કિંમત વધશે, ઉતાવળી ન થા, થોડુંક સહન કરવું પડે તો સહન કરવું. એવું સમજાવ્યું, પણ ઓલી તો માની જ નહીં. એ કેરી, કાચી કેરી ત્યાંથી પડી ગઈ નીચે. હવે કાચી કેરી ખરી જાય એનું શું થાય છોકરાઓ? હો, બધાને ખબર છે અથાણું. એ કાચી કેરીને સુધારે, પછી સુધારી અને એમાં શું નાખે? મીઠું. એલા, એક તો લાગ્યું હોય ને પછી એમાં મીઠું ભભરાવે તો શું થાય? કેટલી બળતરા થાય. ખાલી મીઠું જ નાખે કે બીજું કઈ? હળદર, મીઠું, હળદર, અને પછી ચટણી વધે, ચટણી નાખે. ઓ, એને કેવું દુઃખ થાય. અને પછી ખબર છે તમને, એને ઓલી બરણીમાં તેલમાં ડૂબાડે ને, અને ઓલી રાઈ નાખે કે નહીં અંદર, રાઈના ઓલા કુરિયા કહેવાય, એ તો બહુ ગરમ. એ રાઈના કુરિયા નાખે, તેલ ને તેલમાં ડૂબાડીને ઓલી બરણીમાં ઉપર પછી શું મૂકે? હો, તમને બધાને ખબર છે, પાણો મૂકે. એ કાચી કેરી ખરી જાય તો એને કેટલું સહન કરવું પડે. થોડીક એને લૂ સહન ન કરી, બરોબર પાક ન આવ્યો તો એનું અથાણું થયું, કેટલું સહન કરવું પડે. અને આંબે બરોબર પાકે એવી કેરી થઈ જાય, પછી એને ઉતારે. એ કેવી રીતે ઉતારે છોકરો ખબર છે? શેનાથી ઉતારે? વેડેથી. અને આમ નીચે ન પડવા દ્યો, એવો વેડો આમ રાખી, ધ્યાન રાખે, બરોબર આમ ધ્યાન રાખીને એને ઉતારે, હેઠે જરાય પછડવા ન દે.
પછી વેડેમાંથી ધીમેથી એને લે અને પછી માર્કેટમાં આવે, એની કિંમત થાય. મોટા મોટા માણસો એને લેવા આવે. એમાંય બહુ સારી ક્વોલિટીની કેરી હોય ને, કેસર કેરી, તો પ્લેનમાં બેસીને વિદેશમાં જાય અને ત્યાં એની કિંમત ડોલરમાં થાય. અહીંયા 5 રૂપિયાની પણ ત્યાં $5 મળે. એટલે સીધો $1 કેટલા રૂપિયાનો? આપણે હોય અંબા આવ્યું છે હમણાં, કા 500 રૂપિયાની એક કેરી થાય. લ્યો, ડોલરમાં વેચાય, પ્લેનમાં જાય અને મોટા મોટા માણસો એના પગ દાબે. બરોબર પાકી હોય ને તો આમ ઘોળે ને. અને આમ કેટલી એની કિંમત લ્યો. અને ઓલી કાચી ખરી જાય તો શું થાય? અથાણું થાય. એમ તમે અહીંયા ભણવા માટે આવ્યા છો. તમારે બરોબર આમ કેરી પકાવવી છે, કાચે ને કાચી ખરી જાય એવું કરવું છે? અરે પાકે, તમે બરોબર ભણો, આગળ વધો તો તમારી કિંમત થાય. વિદેશ જાય, કદાચ આપણે ભારતમાં હોય, કોઈ ભણ્યા હોય, ઉદ્યોગપતિ થાય, કોઈ મોટી નોકરી કરતા હોય તો ફરવા માટે વિદેશમાં જાય. હવે તો આપણો દેશ વિદેશ જેવો થવાનો છે. પણ કિંમત થવાની કોની? શ્રેષ્ઠ હશે ને એની કિંમત થશે, બાકી અથાણું. આપણે બરોબર ભણવાનું, શ્રેષ્ઠ થવાનું, માર્કેટમાં આપણી કિંમત થવી જોઈએ. છોકરાઓ, આ ગુરુકુલના વિદ્યાર્થીઓની કિંમત થાય છે. ખાલી એને મોટી નોકરી મળે, એ ઉદ્યોગપતિ થાય એટલું નહીં. ગુરુકુલનો વિદ્યાર્થી હોય તો એ સમાજમાં આબરૂ, કે એ નિર્વ્યસની હોય, એ સંસ્કારી હોય, તો એના હક પણ થઈ જાય, લગ્ન થઈ જાય. કારણ કે કોણ 2-5 મૂર્તિયા જોતા હોય ને એમાં એમ થાય કે આ ગુરુકુલનો વિદ્યાર્થી, તો એની પહેલી પસંદગી કરે. કારણ કે ગુરુકુલમાં ભણ્યા છે તો સંસ્કારી હશે, એને વ્યસન ન હોય. અને સાથે છોકરાઓ છે પણ સાચી વાત છે, તમે બહુ ભાગ્યશાળી છો. તમારા માતા પિતાએ આવી સારી સંસ્થાની પસંદગી કરી છે. તમે અહીંયા રહી સંકલ્પ કરજો, આપણે સારી રીતે ભણવું છે, સારું પરિણામ લાવવું છે, આગળ વધવું છે, તો તમને આવો મોકો મળ્યો છે. આવું સરસ પ્રકૃતિનું વાતાવરણ, આ ભણવાનું વાતાવરણ છે. છોકરાઓ, આજે મોટા શહેરની અંદર એટલું પ્રદૂષણ છે, ધુમાડો છે, એસીની એટલી ગરમીઓ છે કે રહેવાય નહીં. ધુમાડો, એની એટલું પ્રદૂષણ છે, સાથે બીજું પણ પ્રદૂષણ છે, વ્યસનો વગેરે, આહાર વિહાર પણ સરખા ન હોય. ત્યારે તમને અહીંયા એક જંગલ જેવું વાતાવરણ, છતાંય મહેલો છે. અહીંયા કોઈ પ્રદૂષણ નથી. આપણું આરોગ્ય પણ સારું રહે, આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય. અહીંયા તમને ભણાવનારા શિક્ષકો પણ એવા સારા છે. આજે આપણું 10માનું અને 12માનું પરિણામ આવ્યું. 12 સાયન્સમાં જે વિદ્યાર્થી 10મામાં અહીંયા હતા, હોશિયાર વિદ્યાર્થી, એ રાજકોટ બહુ નામાંકિત સ્કૂલ, એનાથી નબળા વિદ્યાર્થીઓ અહીંયા 11 સાયન્સમાં લીધેલું. તો એ વિદ્યાર્થી કરતાં પણ ત્યાં જે પરિણામ આવ્યું એનાથી વિશેષ પરિણામ, સારા ટકા અહીંયા તમારી સાથે ભણનારા વિદ્યાર્થીઓને આવ્યા. એટલે શહેરની એક સારામાં સારી સ્કૂલો કહેવાય કે જેની બહુ મોટી ફી હોય. એ વિદ્યાર્થી ત્યાં જઈને પરિણામ લાવે તો એનાથી આગળ વિદ્યાર્થી હતો અહીંયા પહેલો, બીજો, ત્રીજો આવનારો, તો અહીંયા 5મો, 6ઠો, 7મો આવતો એવો વિદ્યાર્થી અહીંયા હતો. તો આ પરિણામ 12માનું આવ્યું તો ત્યાં કરતાં અહીંયા પરિણામ સારું આવ્યું. એ વિદ્યાર્થીને વધારે માર્ક્સ આવ્યા. અહીંયા બેઠો છે વિદ્યાર્થી, અહીંયા વિદ્યાર્થી બેઠા છે. ઊભા થાવજી. કોણ વિદ્યાર્થી છે? બહુ સરસ, તાલીઓ પાડો છોકરાઓ. શું નામ એનું? શેખડા પરમભાઈ. કેટલા ટકા આવ્યા એમને? કેટલા? 99.81 લીધા.
તો એમના કરતાં હોશિયાર વિદ્યાર્થી 10મામાં હતો અને એ બહાર મોટી સ્કૂલમાં, નામાંકિત સ્કૂલમાં બહુ મોટી ફી ભરી અને ત્યાં ભણવા ગયેલા, તો એમના કરતાં પણ પરમભાઈનું સારું અહીંયા પરિણામ આવ્યું છે. એટલે એક સારામાં સારી સ્કૂલ પણ અહીંયા છે, તમને અભ્યાસ સારો કરાવવામાં આવે છે, શિક્ષકો સારા છે, આવું સરસ પ્રકૃતિનું વાતાવરણ છે, સંસ્કારનું વાતાવરણ છે. પણ વાલા વિદ્યાર્થીઓ, આપણે પહેલેથી ધ્યાન આપવું. જેમ તમે 10મામાં આવો, 11મામાં આવો અને ધ્યાન આપો એટલું નહીં, આપણા 6ઠ્ઠાવાળા વિદ્યાર્થી હોય ને એમણે અત્યારથી ધ્યાન દેવાનું, 6ઠ્ઠા ધોરણથી, કે આપણે આગળ વધવું છે, સારું પરિણામ લાવવું છે. અને આ સત્રનો પ્રારંભ છે તો આપણે પહેલા દિવસથી એવું ધ્યાન આપવાનું કે આપણે દરરોજનું લેસન કરી લઈએ. અત્યારથી જ આપણે સાવધાની રાખીએ તો આપણું પરિણામ બહુ સારું આવે. તો અત્યારે આ સત્રનો પ્રારંભ છે. અત્યારે વિદ્યાર્થીઓને થોડું શીખવાડતા હોય, અહીંનું કે જમવા જવું વગેરે, નાહવું ધોવું વગેરે, બેસવું, દંડવત કરવા વગેરે, તો એ 5-7 દિવસ હોય એ બરોબર ખટકો રાખીને શીખી લેવાનું. અને આપણે એકદમ ભણવામાં ધ્યાન આપી દેવાનું. ભણવાનો ગોલ રાખશો તો તમને અહીંયા ન ફાવે એવી કોઈ વસ્તુ નથી. તમારા મા બાપ પણ રાજી થશે, એમના આશીર્વાદ મળશે, એમના સંકલ્પ તમે પૂરા કરજો. અને અહીંયા એવો સંકલ્પ કરવાનો કે મારે અહીંયા જ ભણવું છે અને મારે આગળ વધવું છે. જેને ભણવું હશે એને ન ફાવે એવું કોઈ અહીંયા છે નહીં. તો એવું સારું વાતાવરણ તમને મળ્યું છે. અમે પણ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે બસ આ વર્ષનો પ્રારંભ છે, તમે ખૂબ સારી રીતે ભણો, પ્રગતિ કરો, તમારું સારું પરિણામ આવે, તમારા મા બાપ તમારી ઉપર રાજી થાય. અત્યારે તમારા મા બાપની એ સેવા છે કે તમે સારું ભણવામાં ધ્યાન રાખો, સારું પરિણામ લાવો. એટલે તમારા મા બાપની એ મોટી સેવા છે. તો મા બાપ પણ તમારી ઉપર રાજી થાય અને ભગવાન પણ રાખજો. ભગવાનની પ્રાર્થના એ આપણને બહુ મદદ કરે. ભગવાનની પ્રાર્થના અને પુરુષાર્થ બંને વસ્તુ અહીંયા છે. તો તમે ખૂબ બસ સારી રીતે રહો, ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી ભગવાનના ચરણોમાં, અને બધા વિદ્યાર્થીઓને સારી રીતે ફાવી જાય. તમારી ઘરે છોકરાઓ આવ્યા છો, કાંઈ તમને નાની મોટી તકલીફ હોય તો અહીંયા તમારા વ્યવસ્થાપકો એ તમારા મોટા ભાઈ છે, બહુ પ્રેમથી સાચવે છે. વડીલ વ્યવસ્થાપકો પણ અહીંયા છે, અહીંયા સંતો પણ અહીંયા રહે છે. કાંઈ તકલીફ હોય તો સંતોને વાત કરવી, બાકી આપણે પ્રેમથી ભણવું અને તમે આગળ વધો. બસ ભગવાન તમને આગળ વધારે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.